શ્રી વલ્લભા. હવે ભૂખ લાગી ગઈ છે. શ્રી વલ્લભા ગિરિરાજ શ્યામ સુંદર શ્રી યમને શ્રી ગુસાઈજી પરમ શ્રી ગોકુલ દાવ દયા શ્રી નવनीत प्रिया व्रज भूमि की गौ माता की अपने माथे विराजता सेव्य स्वरूप बधाई वैष्णव ने जाजा કરી જય શ્રી કૃષ્ણ. બધા રસ હોય તો જીવનમાં આનંદ આવે. ચારીજી ભરવાના, વૈષ્ણવનો સંગ, સવારે ઠાકોરજીની સેવામાં હાથ પવિત્ર કરવાના, સત્સંગ કરવાનો, રસિયા ગાવાના અને થોડીક વાર તારી મારી કરવાની. અત્યારે આપણે ક્યાં આવ્યા છીએ? બોલો તો ખરા મારવાલા. એની પેલા ક્યાં ગયા હતા? હવે તાલવનની 5 મિનિટની લીલા કહી દઉં. વ્રજમાં જે આ બધા વન છે ને, એમના નામ નથી પાડ્યા વલ્લભે. બાહતમાં જ તાલવન, મધુવન, બૌલાવન, કુમુદવન, વૃંદાવન, બચવન, ભાંડીરવન, બિહારીવન, કોકિલાવન, ભદ્રવન, બેલવન, માટવન, ગેરેવન, કુંજ, નિકુંજ, લીલા હવાર સુધી આલે. તો આપણે બધા તાલવન જઈને આવ્યા. ત્યાં વલ્લભના બેઠકજી નથી, છતાંય આ બેઠકનું મહાત્મ્ય છે. ત્યાં ઠાકોરજીની અદ્ભુત લીલા છે. ત્યાં દાઉજી બિરાજે છે. કેટલાય દાઉજીને દર્શન કર્યા? કેવા છે? શ્યામ છે કે? વ્રજમાં લગભગ દાઉજી શ્યામ, ગોરા દાઉજી એક જ જગ્યાએ છે. ક્યાં ખબર છે? ખીચે દાઉજી. જ્યાં ઠાકોરજીનો આવેશ પ્રભુનો હોય. લીલા ભલે દાઉજીએ કરી હોય, પણ આવેશ કોનો હોય? એ બધા શ્યામ દાઉજી. દ્વારકા લીલામાંથી દાઉજી પધાર્યા અને આવીને યમુનાજીને કીધું કે મારી આ રાસ કરવા આવો. યમુનાજી કે તમે મારા જેઠ થાઓ, મારે તમારી આ રાસ ન કરાય. હવે દાઉજીને ગુસ્સો તમને બધાને ખબર છે. મને ના પાડી, ગણાયને હોય, મને ના પાડી, હળથીને ખેંચ્યા. તો તમે ખીચે દાઉજી જશો ને, ત્યાં યમુનાજી ખેંચાયેલા આજની તારીખમાં દર્શન કરજો. જો આપણને ટાઈમ મળશે, ઘણા સ્થળ એવા છે. હું ને મિલનભાઈ ગાડીમાં એ જ વાતો કરતા હોઈએ કે થોડું અહીંયા એડજસ્ટ કરીએ તો અહીંયા જવાય. આજે જ મને કહેતા હતા કે તમે કર્ણાવલની વાત એવી સરસ કરી ઈલાબેન, કે આપણે લઈ જવા છે વૈષ્ણવને. હવે ખીચે દાઉજીને કીધું એટલે મનમાં વિચારવા માંડ્યા કે ક્યાં એડજસ્ટ કરું. રાત થોડીને વેશ જાજા, અને આપણા બધાની રાત તો ક્યારે પાછી લીલામાં પહોંચવાની આવી જશે, મને તમને ખબર નથી. એક પળનો ભરોસો નથી. એક પિક્ચર આવ્યું તો ચાલ જીવી લઈએ. એમાં ભલે લૌકિક છે કે ચાલ જીવી લઈએ. જીવી લઈએ કોને કેવું? શું 5 સ્ટાર હોટેલને, ક્લબને? ખૂબ પૈસા વાપરીને નવી ગાડીઓ લાવવી, મોટા બંગલા કરવા? વધુમાં વધુ એ લોકો ડિપ્રેશનમાં હોય. તમે જોયું ઓલા મજૂરિયા ડિપ્રેશનમાં જોયા? એની પાસે ટાઈમ નથી. આપણે ન હોય, વૈષ્ણવ કોઈ ડિપ્રેશનમાં ન હોય, અને હોય તો એ વૈષ્ણવ ન હોય.
તો વાત શેની કરતા હતા? દાઉજી, બરાબર. તો ત્યાં દાઉજી દ્વારકાથી આવ્યા ને આ થયું તો ઠાકોરજી નહોતા એટલે ગોરા દાઉજી છે. રળિયામણી જગ્યા છે, બહુ સુંદર. વનરાય છે, યમુનાજી છે, ચારે બાજુ વૃક્ષો છે, વેલીઓ છે, એટલો મોટો ઓટો છે ને તમે જુઓ ને અમને બહુ મજા આવે. પણ આપણને ટાઈમ હશે તો અવશ્ય આપણે જાશું. કર્ણાવલનું તો નક્કી કરી દીધું કે જવું જ છે. હવે વાત કરતા હતા તાલવનની. તાલવનમાં દાઉજી ઠાકોરજી ગાયો ચરાવવા આવ્યા. હવે ત્યાં એટલા સરસ તાડના બધા ફળ, એટલે ગોવાળિયાઓએ કીધું એક આના બહુ ભૂખ લાગી છે પણ આ નહીં અમને. એ કે કેમ? એ કે ઓલો ધેનકાસુર છે ને એ બહુ હેરાન કરે. નહીં, ઠાકોરજીને કોઈ ચેલેન્જ આપે ને તો મજા આવે. ઠાકોરજીએ દાઉજી સામું જોયું. સામું જોયું એટલે એમનો આવેશ કોનામાં આવી ગયો? દાઉજીમાં. તો ત્યાં દાઉજી શ્યામ છે અને જેવું આમ કરીને વૃક્ષને તોડવા ગયા ત્યાં ઓલો ધેનકાસુર આવ્યો, પાટો મારવા ગયો. એ જ પગથી ગોળ ગોળ ફેરવી ઉદ્ધાર કર્યો અને બધાને કીધું કે લો ખાઓ. હવે પ્રભુની નિકુંજ લીલાની વાત. સામનેજીને ઠાકોરજી વચ્ચે વડછડ થઈ. પ્રભુ કે પ્યારી જો, આજે તમે શ્રૃંગાર કર્યા છે ને એ મારા જોઈને કર્યા છે. બાજુબંધ, બેરખા, અણવટ, પોચી, લર, તોરા, ઝાંઝર, નૂપુર, કટી મેખલા, કંટેસરી, અલકાવલી, શીશફૂલ. સામનેજી કે તમે મારા જોઈને કર્યા છે. સ્ત્રીઓને હારવું ન ગમે, સમજા કે નહીં? હવે સમજાણું. મોડું મોડું વાંધો નહીં. હવે પ્રભુ મક્કમ રહ્યા એટલે સામનેજીએ માન કર્યું. રીસાઈ ગયા. સ્ત્રીઓનો સ્વભાવ, પોતે ખોટા હોય ને રીસાઈ જાય એટલે સામેવાળાએ મનાવવા જ પડે. પ્રભુએ કીધું કે હવે હું અહીંથી પ્રયાણ કરું છું. સામનેજીને વિશ્વાસ હતો કે પ્રભુ મને છોડીને નહીં જાય. પ્રભુ ત્યાંથી પધાર્યા એટલે લલિતાજીએ કહ્યું, પ્યારી જો પ્રભુ કહા ગયે? અને રાધાજીની ચિંતા થઈ. રાધાજીને એક પળનો વિરહ પ્રભુનો સહન થતો નથી. સામે બિરાજતા હોય ને તો ઘણીવાર આંખમાં આંસુ આવી જાય. એને કહેવાય પ્રત્યક્ષ વિરહ. ઠાકોરજી પૂછે કાવ ભયો? એ કે મને એમ થાય છે કે તમે વયા જાશો તો. અરે પણ અત્યારે તો હું સામે બેઠો છું ને. શોધતા શોધતા કુંજ ને નિકુંજ ને વન ને ઉપવન ને સરોવર ને વૃક્ષ, વેલી ને થડ, પ્રભુ ક્યાંય ન મળ્યા. અહીંયા તાલવનમાં આવ્યા. લલિતાજી સમજી ગયા કે પ્રભુ અહીંયા છે. તમે ત્યાં એક બલભદ્ર કુંડ જોશો ને, અત્યારે તો બધું પેલું થઈ ગયું છે, જળ નથી, તો એમાં જે નીલ વર્ણનું કમળ હતું ને, ઠાકોરજી સામળા નથી, નીલમણી છે. કેવા છે? કાળા નથી હો માર પ્રભુ. એ પોતે કે મને કાળિયો કાળિયો સૌ કે છે, મને ગોવાલણી મેણા દે છે. પણ આપણા માટે પ્રભુ નીલમણી છે. તો એ નીલમણી જે કમળ હતું ને એમાં ઠાકોરજી છુપાઈ ગયા હતા. એટલે રાધાજી શોધે, આમ ગયા આમ ગયા. પછી લલિતાજીએ કીધું, પ્યાર્યું દેખ. એ કે બધા કમળ છે, પીળાય છે ને લાલે છે ને સફેદ છે. એ કે નીલમણી જો. તો પ્રભુ છુપાયા હતા ને તો મોરપીંછ દેખાઈ ગયું. દેખાઈ નહોતું ગયું, પ્રભુએ દેખાડ્યું. કારણ કે રાધાજી વિરહ કરતા હતા એ પ્રભુથી સહન થાતો. અને સામનેજી દોડા. પ્રભુ ક્યાં પડે ને જ સારું અંદર. પ્રભુ નજીક આવ્યા
નીલમણી કમળમાંથી એકદમ ઊંચા થયા ને સામનેજી અંદર કૂદકો મારવા ગયા. પ્રભુએ ઝીલી લીધા એ લીલા આ તાલવનને. સમજાયું બધાય? આ બધું ટૂંકમાં એટલે કહું છું કે હવે આપણે આ તૈયારી કરવાની છે. હવે કુમુદ વનની લીલા પછી કરીશું. ઠાકોરજી આરોગ્ય છે એટલે આપણે કીર્તન કર્યા. પ્રભુ કીર્તનથી જાગે, કીર્તનથી આરોગ્ય, કીર્તનથી શ્રીંગાર કરે અને કીર્તનથી પોઢે. તો અહીંયા ખાસ આ કીર્તન આવે. આજ દધી બધાને મોઢે આવડતું હોય એટલે આપણે કીર્તનિયા ભેગા જ રાખીએ છીએ. બોલાય શ્રી વલ્લભાધીશ. મીઠો મદન ગોપાલ આજ દધી, મીઠો મદન ગોપાલ ભાવત મોહી તિહારો ઝૂઠો, ભાવત મોહી તિહારો ઝૂઠો, ચંચલ નયન વિશાલ આજ દધી, મીઠો મદન ગોપાલ. આને પાત બનાए दोना, दिए सबन को बाट, जिन नहीं पायो सुनोरी भैया, जिन नहीं पायो सुनोरी भैया, मेरी हथेली चाट आज दधी, मीठो मदन गोपाल. बहुत दिन नम बसे कुमुदवन, कृष्ण तिहारी साथ. ऐसो स्वाद हम कबहु न चाख्यो, ऐसो स्वाद हम कबहु न चाख्यो, सुन गोकुल के नाथ आज दधी, मीठो मदन गोपाल. आपुन हसत हसावत ग्वालेन, मानुष लीला रूप. परमानंद प्रभु हम सब जानत, परमानंद प्रभु हम सब जानत, तुम त्रिभुवन के भूप आज दधी, मीठो मदन गोपाल. मीठो मदन गोपाल आज दधी, मीठो मदन, मीठो मदन, मीठो मदन गोपाल. दान गाटी छाई कुलते कांवरी भरी, रावल की रावरे ने राखी सब बगैर. दान गाटी छाक आई, जात तो तबाही दे हो, नंदजू की आनी खे हो, भोजन की रही कछु चाखो एक बेरी,
घाटी छाक आई अति प्रवीण जानी राय कनक बेला करमलीए बाटत मेवा मन प्रसन्न चहुएर फेरी सकल पाक परमानंद आरोगत परमानंद परमानंद टोक करत सुबल टेरी टेरी दान घाटी छाक आई लो તમારે હવે આપણે સરાવી લઈએ હા સરાવી લે હા સરાવી પછી સત્સંગ આઈનો હા બસ હા હેલો સેજ નજીક રાખ વલ્લભા દેશ કી જય શાક મનોરથ લો હવે ટાઈમ થઈ ગયો છે એટલે છાક મનોરથમાં સરાવી લઈએ પ્રભુને બીડી આરોગાવીએ આરતી કરીએ પછી પ્રભુ આરોગે ને આપણે ભૂખા રહીને તો એને ન ગમે અને આપણને એમ થાય કે હવે 1:30 વાગવા આવ્યો છે એટલે પછી આપણે પણ પ્રસાદ લઈ અને પછી થોડી વાર અડધો કલાક સૂઈ જાવ હોય તો તે નહીંતર આ કુમુદવનનો સત્સંગ કરી અને ચંદ્ર સરોવર જઈએ બરાબર છે મારવાલા તો હવે અહીંયા પૂરું કરીએ બોલો વલ્લભા તો કેવી ભૂખ લાગી છે આ